કચ્છથી પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર। જી હા, ગેરકાયદેસર દબાણો સામે તંત્રની કડક કાર્યવાહી સામે આવી છે। કંડલામાં ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળ્યું છે બુલડોઝર। કંડલા મરીન પોલીસ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર મસ્જિદ પર બુલડોઝર ફરી વળ્યું છે। દ્રશ્યો સામે આવ્યા છે, આપ જુઓ કેવી રીતે રાત હોવા છતાં પણ આ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને પાડવામાં આવી રહ્યું છે। ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં આ જે ધાર્મિક સંસ્થાન એક મસ્જિદ છે તેને ગેરકાયદેસર રીતે બાંધી દેવામાં આવી હતી અને એટલા માટે જ દાદાનું બુલડોઝર કઈ રીતે અહીં આ જે પૂરી ઇમારત છે તેને તોડી પાડવાની કાર્યવાહી કરી રહી છે। પોલીસ બંદોબસ્ત સાથે કચ્છના કંડલામાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ, કચ્છની વાત હોય કે પછી પોરબંદર, દ્વારકા, જામનગર, તમામ વિસ્તારોમાં જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો છે તેના પર આ જ રીતે દબાણો દૂર કરીને જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિધિરેશ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। નિધિરેશ, દબાણો હટાવવાની કામગીરી હવે કચ્છના કંડલાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, ક્યાં આગળ આ ગેરકાયદેસર બાંધકામ હતું જેને તોડવામાં આવી રહ્યું છે? નિધિરેશ જી, કંડલાની ઇફકો પાસે જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, ધાર્મિક બાંધકામ, એને તોડી પાડવાની કાર્યવાહી ગત રાત્રિના રોજ કરવામાં આવી હતી। વહીવટી તંત્ર દ્વારા કચ્છના અલગ અલગ ભાગોમાં જે ગેરકાયદેસર બાંધકામ કર્યા છે એની દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। તેના ભાગરૂપે કંડલા પોલીસ વિસ્તારમાં જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું એને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। જી નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।